હાલો તો હવે તમને મળાવું મારા કૂતરાને. લીમડાનો પાવડર છે. તો સ્વાગત છે મિત્રો તમારું ફરીવારથી એક નવા વ્લોગની અંદર. તો આજના વ્લોગની અંદર એક ખાસ એ છે કે આજે આપણો જે ડોગ છે ને એને ઝીણા ઝીણા ચાંચડ બહુ થઈ ગયા છે. તો એના માટે છે ને એને એક આપણે નીમ બાથ કરીને આવી યુટ્યુબમાં અત્યારે બહુ ફેમસ છે. તો આપણે એને નીમ બાથ આપવાનો છે. તો વિડીયોમાં બનાવેલા રહેજો. આપણે આગળ એને નીમ બાથ આપશું. એના માટે બધી પ્રોસેસ આપણે કરીએ, પહેલાં બધી વસ્તુ અરેન્જમેન્ટ કરી અને ચાલુ કરીએ. હાલો તો હવે તમને મળાવું મારા કૂતરાને. જો આ છે આપણો જોન. એ જોની શું છે તારે? ઈતળા બહુ થઈ ગયા છે તને? તારે નાહવાનું છે હે? લીમડાથી મસ્ત ઠંડા ઠંડા પાણીએ નાહવાનું છે કાં? એટલે મસ્ત થઈ જાય ને. આ જો ઈતળા ને બધું છે ને એ બધું નીકળી જાય કાં? તો હાલો વિડીયોમાં રહેજો જોડાયેલા. આપણે બધી પ્રોસેસ ચાલુ કરીએ, બધું બનાવીએ. એને ઊંઘી લેવું છે. એ એમ કહે છે કે શું છે, લે આલે ઊંઘી લે, જોઈ લે. કેમેરો છે કેમેરો. હાલો હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આપણે હવે બધી સાધન સામગ્રી લઈ આવ્યા છીએ. જો આવી રીતના આ તેલ છે, આની અંદર લીમડાનો પાવડર છે. એ બાપા આ તો કામમાં આપણે વધારો જાજો થાય છે. કાંઈ નહીં, એક હાથે હોય ને એટલે એવું થાય. હાલો તો હું પહેલાં આ ખોલી લઉં અને પછી તમને બતાવું શું છે અંદર. તો આપણો આ લીમડાનો પાવડર છે ભૂકો, અને આ નાળિયેરનું તેલ છે. આ બેને મિક્સ કરી અને એક આપણે પેસ્ટ બનાવશું. અને એ પેસ્ટ છે ને આપણે એની સ્કિન ઉપર લગાડીશું. એનાથી છે ને એકદમ જે લીમડો તો કડવો આવે એટલે જે કાંઈ બધું હશે એ બધું નીકળવા મળશે અને એકદમ સ્કિન એની એકદમ મસ્ત થઈ જશે. તો વિડીયોમાં રહેજો જોડાયેલા તમે. આગળ આપણે પ્રોસેસ ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણી આ જે બનાવવાનું છે લેપ, એક પેસ્ટ ટાઈપનું, એ બની ગયું છે. અને હવે આપણે લગાડી દેવી જોનભાઈને, થોડાક હલ્દીવાળા કરી દેવી, એટલે કે એને રંગી દેવી. પછી થોડો ટાઈમ રહેવા દેશું અને એનાથી રિઝલ્ટ મળશે એવું લાગે છે મને. કાંઈ વાંધો નહીં, ચાલો તમે જોડાયેલા રહેજો. આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. અને આ બધું એનું નાહવાની સુવિધા થઈ ગઈ છે. અને ભાઈ આપણા તૈયાર થઈને બેસી ગયા છે. ગરમીના રેબ છે, બહુ ગરમી લાગે જો. આ શું છે? આ મમ ખાવું છે? મોઢું ફેરવી લીધું, નથી ખાવું હે? ભાઈ કડવું તો કોને ભાવે? તો લેપ હવે લાગી ગયો છે મિત્રો. અને જોનભાઈને મજા આવી ગઈ છે. એને કદાચ ને કડવો સ્વાદ ભાવતો હોય છે એવું મને લાગે છે, કારણ કે એ જો ચાટા ચાટ થયો છે. જોન કેવું લાગે છે તમને? આ લીમડો લગાવ્યો તમે માથામાં, એનો તમને ટેસ્ટ કેવો લાગે છે? કંઈ બોલશો? બોલો તો ખરા, કંઈક તો બોલો. નથી બોલું? મજા આવે છે હે? આ બધું કડવું કડવું થઈ ગયું. હમણાં તું ચાટતો તો, સાચી વાત છે? મને હાથ આપે ને, હાથ દે ને હાથ. જોન હાથ આપ ની, રીહાઈ ગયો છે મારો દીકો નથી. હાલ મને હાથ આપે, લાય આપ તો હાથ. દેવો એમ તો હજી જો હું પોચા દઈશ. હમણાં શું છે થોડુંક લીમડો લગાડ્યો ને એટલે ભાઈને થોડુંક બળ પડ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. હવે થોડીક વાર એને ઉકાવા દેવી, રહેવા દેવી. જોઈ કદાચ ચાટે, જો ચાટી લીધો ભાઈ, મજા આવી. તો હવે થોડીક વાર એને રહેવા દેવી એટલે એની જે કંઈ અસર હોય એ અસર એની કામ કરી જાય. અને પછી આપણે નવડાવી દેવી એટલે વ્યવસ્થિત થઈ જશે. ચાલો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો મિત્રો. રાહ જોઈને હવે મને કંટાળો આવે છે, પણ હવે રાહ તો જોવી જ પડશે ને, કારણ કે જ્યાં સુધી એની અસર નહીં થાય, અંદર સુધી નહીં ઉતરે, ત્યાં સુધી કંઈ કામનું નથી. પણ હવે એ ભાઈ લાગતું નથી એની સ્કિન ઉપર રહેવા દે, કારણ કે એને બહુ ટેસ્ટ ભાવી ગયો છે ને. તો ભાઈ જ્યાં ત્યાં બધી ચાટા ચાટ થયો છે. એ બધું એને ભાઈને લીમડો ખાઈ જ જવો છે એવું મને લાગે છે. જોન લીમડો બધો ખાઈ જાવ તારે? કાંઈ રહેવા નથી દેવાનું? બહુ ભાવે છે હે? કડવો ટેસ્ટ ભાવે છે? ઓય કંઈક તો બોલ જોન. હવે નાવું છે?
બધો ખાઈ જ જવો જ ભાઈ લે રેવા નથી દેવાના તો કઈ. લીમડો ભાઈથી વધારે પડતો ખવાઈ ગયો છે અને હવે ભાઈ થયા તરીસા. લીમડો લાગ્યો ને ભાઈને કડવો ક્યારનો ખાધા ખાતા હતો મને જો હજી કાંઈક થાય જો ને શું થાય જો કડવું લાગે પાણી ઢળશે કડવું લાગે ને લીમડો કડવો લાગે ભાઈ તો પેલા ભાઈ હોશમાં ખવાઈ ગયો હતો. કાંઈ વાંધો નહીં હાલો હવે નવડાવી દઈએ એટલે પાર આવે કારણ કે લાગે છે એવું થોડુંક એને ઇરિટેટ વધારે થતું હોય છે. કાંઈ વાંધો નહીં હાલો હવે નાવાની પ્રોસેસ આપણે ચાલુ કરીએ. તો વિડીયોને થોડોક આપણે ફાસ્ટ ફોરવર્ડમાં જવા દેવી જેથી કરીને ફટાફટ પતી જાય કારણ કે નાનો એવો વ્લોગ રાખીશું બહુ મોટો નથી કરવો નકર કંટાળો આવશે તમને. ચાલો જોડાયેલા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે પરસેવામાં રેપઝેપ થઈ ગયા છે બધું ઓકે થઈ ગયું છે અને આપણા જોન સાહેબે નાહી લીધું છે જોઈ લો. હવે નાવાનું કામ પૂરું થઈ ગયું છે હવે સાફ સફાઈ કરી અને એને ઉડાવી દેવી અને અમે હોઈ જાવી કારણ કે હવે કેપેસિટી પૂરી થઈ ગઈ. તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો. શકરપારા મળીએ છીએ નવા બ્લોગમાં. બાય બાય.